સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આદ્રા નક્ષત્ર અને કેરીનો ત્યાગ. સર્વજ્ઞ વિતરાગે જે જ્ઞાનમાં જોયું, જાણ્યું અને અનુભવ્યું તે માત્ર નિષ્કારણ કરુણાથી બોધ્યું. અભક્ષ પદાર્થોનો ઉપયોગ હિંસામય છે, જેમાં અસંખ્ય ત્રસ જીવોની હિંસા થતી હોય છે. શરીર તો બગડે, મન પણ બગડે, મન વિકારી બને અને આત્માને ભારેકર્મી બનાવે. જીન માર્ગમાં અભક્ષ્ય એવી 22 ચીજોને વાપરવાની ના કહી છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સહિત છે. અભક્ષ પદાર્થોનો જીવનભર ત્યાગ કરવાનો બોધ છે. દર વર્ષે આદ્રા નક્ષત્ર જૂન મહિનામાં બેસે છે. આ વર્ષે તિથિ મુજબ આદ્રા નક્ષત્ર દ્વિતીય જેઠ સુદ આઠમ તારીખ 22મી જૂને બપોરે 12:27 બેસે છે. હવે આજથી જ કેરી ત્યાગ કરવાની હોય છે. ખગોળશાસ્ત્રને આધારે સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં આવે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગણાય. વચનામૃત 611માં જણાવ્યા મુજબ આ કાળે વિપરિણામ થાય છે. આ દિવસો દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેતા કુદરતી રીતે કેરી, રાયણ, જાંબુ જેવા ફળોમાં અસંખ્યાત જીવાત આવી જતી હોય છે. કેરી, રાયણ જેવા અમુક ફળો એવા હોય છે કે ઉપરથી સુંદર દેખાય છે, પરંતુ વર્ષાકાળ એટલે કે ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્પત્તિ થઈ જતી હોય છે. વરસાદનું ટીપું પડે એટલે અમુક ફળોમાં અસંખ્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ જાય. આ વિજ્ઞાન છે, ફક્ત ઉપલક આંધળી માન્યતા છે એમ નથી. સર્વજીવો જીવિતને ઈચ્છે છે, મરણને કોઈ જીવ ઈચ્છતો નથી. એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગ્રંથે તજવો કુપાઉદેવે વચનામૃત 60માં 10 વૈકાલિક સૂત્ર 6ઠ્ઠા અધ્યયનની 11મી ગાથાનું ભાષાંતર કર્યું છે. મૂળ ગાથા આ મુજબ છે કે સવ્યે જીવાવી ઈચ્છંતી જીવ્યું મરી જીવું. તેનો અહીં અર્થ કર્યો છે કે બધાને જીવવું ગમે છે, મરવું કોઈને ગમતું નથી. વિતરાગ વિજ્ઞાન જીવોને જીવવા દો એ ન્યાય જીવન જીવવાની પદ્ધતિ છે. બાહ્ય ક્રિયાકાંડ અને વિધિ નિષેધ પૂરતું તે મર્યાદિત નથી. નાનામાં નાની ધર્મની ગણાતી ક્રિયા પણ લક્ષ્ય તો છૂટવાનો જ રાખવાનો છે. અભક્ષ પદાર્થોના ત્યાગથી માનસિક અને શારીરિક આરોગ્યની દૃષ્ટિએ સારી રીતે જીવી શકાય છે. ધાર્મિક ઉપરાંત વિજ્ઞાન, આરોગ્ય, આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પણ આવી વસ્તુઓ ન વાપરવી હિતાવહ છે. આયુર્વેદ વિજ્ઞાનમાં પણ આ દિવસો દરમિયાન રોગચાળા વધુ થાય એમ મનાય છે અને નજરે જણાય એવું પણ છે. નિસર્ગ ઉપચાર પદ્ધતિમાં પણ આ જ પ્રકારની શીખ તો છે જ. આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જૈનો અને ઘણા શાણા જૈનેતરો પણ કેરીને હવે અભક્ષ ગણી ખાવાનો ત્યાગ કરે છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ કે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે જૈન આગમસૂત્રોમાં પણ વિવિધ પ્રકારના નક્ષત્રોનો લંબાણપૂર્વક ઉલ્લેખ આવે છે. આદ્રા નક્ષત્ર બેસતા કેરીના સ્વાદમાં ફેર પડી જાય છે. ચલિત રસ ઉત્પન્ન થયો ગણાય છે. હિંસા તો છે જ, ઉપરાંત આદ્રા પછી કેરી ખાવાનું ચાલુ રાખવામાં આવે તો પેટના રોગો જેવા કે અપચન, વાયુ, પેટનું ફૂલવું વગેરે થવાનો સંભવ છે. અને મૂળમાં તો ભવ અને ભાવરોગ મટે જ નહીં. બજારમાં તૈયાર ટીનના પેકિંગમાં મળતા કેરીના રસ હવે આદ્રા નક્ષત્ર બેઠા પછી વપરાય નહીં. આદ્રા નક્ષત્ર બેઠા પહેલાં આવી બજારું ચીજ વસ્તુ તો અભક્ષ જ છે. તેમાં કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ્સ નાખવા પડે છે. રૂપ, રંગ અને સુગંધિત હોઈને આકર્ષક લાગે, છતાં ધાર્મિક રીતે તો અભક્ષ જ છે. આરોગ્યની દૃષ્ટિએ પણ અહિતકારી છે. બજારું તૈયાર રસ લાવીને વાપરવામાં આવે તે પણ વાપરવો ઉચિત નથી, કારણ કે તે રાત્રે કે આગલા દિવસે કાઢેલો હોઈ શકે. વળી ઘણીવાર આ બહારના રસમાં કાચું દૂધ ભેળવવામાં આવે છે. તેથી તેવા દૂધ સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈ પણ ચીજ ખાવાથી વિદળ થવાની સંભાવના છે. આ બધી વસ્તુઓ બનાવતી વખતે યાતના કે ઉપયોગ ન રહેતા તે જીવ હિંસાનું પણ કારણ બને જ છે. આ અનુમોદનીય નથી. પોતપોતાની નિયત ઋતુમાં જે તે ફળ વપરાશમાં લેવા એ ધાર્મિક રીતે અને વ્યવહારિક આરોગ્યની રીતે પણ હિતકારી છે. જે તે ફળની ઋતુ પસાર થઈ જતાં તેમાં સૂક્ષ્મ ફેરફારો થાય છે. આધુનિક વિજ્ઞાનની નવી શોધખોળથી ભલે બધું જ 12 માસ મળતું રહે, પણ જીવોની ઉત્પત્તિ જે જ્ઞાનીએ જ્ઞાનમાં જોઈ તે કાંઈ અટકે નહીં. આધુનિકતાના વંટોળમાં અભક્ષને ભક્ષ્ય ગણી લેતા કંઈ કર્મ ભૂલથાપ ખાવાનું નથી. કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ ખાદ્ય પદાર્થો
શ્રાવકને તો ચેત અને ચલિત રસવાળા હોયને અભક્ષ્ય જ છે. મૂળમાં બરફ જ અભક્ષ્ય ગણાયો છે. દેખાવમાં આકર્ષક અને ખાવામાં સ્વાદિષ્ટ લાગતી ઘણી વાનગીઓ જેવી કે બિસ્કિટ, બ્રેડ, પાઉં, નાન, ખારી, ભટુરા, કેક અને કૂકીઝ, બ્રેડ, પીઝા, સ્વિસ અને ફ્રેન્ચ રોલ્સ, પાસ્તા અને નૂડલ્સ, ગુલાબજાંબુ, જલેબી વગેરે મેંદામાંથી બનાવેલા હોય તો તે અભક્ષ્ય ઠરે છે. મૂળ તો મેંદો બનાવવામાં જ ભેજ, આથો અને જીવાતની ઉત્પત્તિ હોય છે. અસંખ્ય ત્રસ જીવો, નજરે દેખાતી એવી ઈયળો વગેરે હોવાથી તે અભક્ષ્ય જ છે. ચલિત રસનો નિયમ બધા જ ખાદ્ય પદાર્થોને લાગુ પડે છે. અમુક વસ્તુ જે ખાદ્ય છે તે પદાર્થને ટકવા માટેની અમુક સમય મર્યાદા હોય છે તે તેના પર આધારિત છે. સમય વીત્યા બાદ તે બગડવા માંડે છે, એના ગંધ, સ્વાદ વગેરે બદલાઈ જાય છે અને તેને ચલિત રસ કહેવામાં આવે છે. આવા ચલિત રસવાળા પદાર્થો અભક્ષ્ય છે કારણ કે તેમાં અસંખ્ય બેઇન્દ્રિય જીવો તથા નીલ ફૂગ પણ ઉત્પન્ન થાય છે. ફૂડ પોઈઝન, ઝાડા ઉલટી વગેરે ખોરાક પછી થાય તે આને લઈને થાય છે. કોલ્ડ સ્ટોરેજ, પ્રિઝર્વેટિવ્સ, ફોમિંગ એજન્ટ, કેકિંગ એજન્ટ, કલરિંગ એજન્ટ, ફ્લેવરિંગ એજન્ટ એટલે કે તેમાં ઘટત્વ, રંગ, સુગંધ અને ફીણ અને નરમાશ વગેરે ભલે તાજાપણું દાખવે પણ તે તો ઇમિટેશન જ્વેલરી જેવું છે. સોનું તે સોનું જ છે, કથિર કથિર જ છે અને વધુમાં આરોગ્યને બગાડે અને ભાવ રોગ પણ ચાલુ જ રહે. દુઈ બીજ અભગજીન ગાયો, શોભી નિષેધીને ગુંજાયો અને જ્યોત્યો કર સ્વાદને પોષી પેટ ભરાયો. ખવાય કે નહીં, પીવાય કે નહીં એ જાણકારી નથી તો એ નાથ, તું તો બધું જાણે જ છે. તારી આજ્ઞા મારે મંજૂર હોય એમ ઠેરવી. નિયમમાં આવતા આજ્ઞા આરાધનનું મહৎ ફળ મળે છે અને આગળ વધતા બધું સમજાતું પણ જાય છે. જ્ઞાનની આજ્ઞાનો આરાધક મોક્ષ માર્ગનો ખરો મુસાફર છે. હવે તેને છાપ મળી, નક્કી આ જેવું છૂટવાનું. વળી એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તે સત્પુરુષની આજ્ઞાના આરાધનમાં છે. આ માર્ગે અનંત જીવો શાશ્વત સુખને પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે. સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.